આપણે તો જીવ બચ્યો ને એ જ મોટી વાત કહેવાય। હવે આપણે આમની પાસેથી ને અત્યારે શું માંગણી? પોલીસ વાળાને આપણે ફોન કર્યો, એને આપણું લોકેશન નથી મળતું। અત્યારે તો આપણે માન બચ્યા। આ દારૂ પીધેલા ડ્રાઈવરે માલિકને ફોન કર્યો તો માલિક તો કે મારો ટ્રક 60 લાખનો છે। આજે પહેલી વાર આપણે ઇમરજન્સી પોલીસમાં ફોન કરી। તમને જે પહેલી વખત આપણે થયું કે હાઈવે ઉપર કાંઈ પણ થાય ને તો એ આપણે આપણી જિમ્મેદારી રાખવાની, એ રીતે એમને કહ્યું કે એકદમ દબાવી। અને એમના શેઠને પણ આપણે ફોન કર્યો હતો। શેઠને તો સાહેબ એમ કે ને કે રૂબાબ જ અલગ, નહીં ભાઈના મોઢામાંથી એટલી દારૂની વાસ આવતી હતી। માણસની જિંદગી માન પૈસા છે। આજે તમારા બધાનો પ્રેમ ને મહાદેવની દયા છે, બસ નિમાણાઈ થઈ ગયા છે। પણ કઈ વાત બહુ જ ભયાનક રહી। પહેલી વખત પેટ્રોલ પંપમાં પણ સૂતા। સાલાસરમાં આપણને સીએનજી મળી જશે। ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ મિત્રો। તો કાલે તો રાત બહુ જ ભયાનક રહી, કેમ કે પહેલી વખત પેટ્રોલ પંપમાં પણ સૂતા। આમ નીંદર તો આરામથી આવી ગઈ, પણ અહીંના વોશરૂમ બહુ ગંધારા હતા। જેમ તેમ કરી રાત કાઢી, કેમ કે રાતે જેમ ઝોકાવતા હતા અને કોઈ દી આપણે રાતે ડ્રાઈવ કરતા જ નથી। અત્યારે વાગ્યા છે સવારના 7:30 ને આપણે આપણી યાત્રા કન્ટિન્યુ કરી છે। હવે આગળ વધી છે અમારી યાત્રામાં। તમે લઈના રહેજો, કેમ કે તમે હશો તો જ અમે આગળ વધી શકશું અને મજા પણ આવશે। તો ચાલો અમારી સાથે ઇન્ડિયાની ટૂર કરો। હિસાર વાળો હાઈવે તો બહુ જ સરસ છે, પણ 200-500 કિલોમીટરમાં ચંદીગઢથી પંજાબ ને 200-500 કિલોમીટરમાં તમને છે ને એકેય સારી હોટલ કે કાંઈ મળશે નહીં। અહીંયાની હોટલો બધી બહારથી દેખાવડી છે, પણ રૂમ તો એટલા બેકાર છે ને કે તમે 200-500 રૂપિયા સાવ નાખી દીધા જેવા છે। એની કરતાં તો આપણી ગાડી ક્યાંય બેસ્ટ છે। એટલે તમે આવો ને તો એ વ્યવસ્થા જોવાની કે તમે આ જે રન છે ને દિવસે કાપી શકો, કેમ કે રાતે તમને અહીંયા કંઈ વ્યવસ્થા નહીં મળે। જુઓ, આખો બધે વગડો જ છે, એકેય જમવાની સારી હોટલ નથી કે નથી રહેવાની વ્યવસ્થાવાળી। રોડ બહુ સરસ છે નો ડાઉટ, પણ તમારે આ વસ્તુ ધ્યાન રાખવી પડશે। એટલે તમારી પોતાની વ્યવસ્થા કરીને આવો। અને આપણે ગાડીમાં એટલે જ બનાવ્યું છે મેઇન તો કે ક્યાંય બી આવું થાય કે રસ્તામાં હલવાના તો આપણી પાસે વ્યવસ્થા હોવી જોઈએ। ગૂગલ મેપે આપણને આ નેશનલ હાઈવે 6 જોધપુર વાળો બતાવ્યો ને રાજસ્થાનનો। એ આવો સિંગલ પટ્ટીનો ખરાબ રોડ છે, એટલે આપણે 1-2 કિલોમીટર હાલ્યા ને ગૂગલ આપણને આવો બતાવ્યો, પણ પછી આપણે આપણી સૂઝબૂઝથી પાછા વળી ગયા અને ગૂગલમાં જે બીજો રસ્તો હતો ને જે આ ચૂરુ ને ફતેપુર વાળો સીધો ફતેપુર વાળો સીધો જ રસ્તો આપણે જે હતો એ જતા હતા હાઈવે નેશનલ હાઈવે, તો આપણે એ જ નેશનલ હાઈવે 52 જ પકડી રાખશું અને ત્યાંથી જ સીધા જાશું। ચલો ફરી પાછા આપણે પાછા નેશનલ હાઈવે 52 ઉપર ચડી ગયા। વાથી ઉતરા હતા, ગૂગલ મેપે આપણને બતાવ્યો તો અહીંયાથી કટ પડતો, તો અહીંયાથી કટ પડત ને એટલે પછી અમૃતસર જામનગર એક્સપ્રેસ હાઈવે તમને મળે, પણ એ બહુ 200-250 તમે હાઈલા પછી હાઈવે તમને જોઈન્ટ થાત। એટલે તમે આ હાઈવે પકડી રાખો તો તમને આમાંય મળશે તો ખરી એક્સપ્રેસ વે, પણ વાર લાગશે। ફતેપુર અને સાલાસર ગામ વાળો રોડ બેસ્ટ છે, સીધે સીધો આવો જ છે ડબલ પટ્ટી। ગૂગલ તમને ફાસ્ટેસ્ટ રૂટના ચક્કરમાં વચ્ચે સિંગલ પટ્ટી બતાવે છે, પણ તમે એ ના લેતા અને ચૂરુ ફતેપુર વાળો રૂટ લેજો સીધે સીધો નેશનલ હાઈવે 52। ક્યાંય વળવાનું થતું નથી, સીધો મોરબી ટચ થાય છે આ હાઈવે। હાઈવે થી 4 કિલોમીટર અંદર સાલાસરમાં આપણને સીએનજી મળી જશે આ જોધપુર હાઈવે ઉપર। એટલે સાલાસરમાં આપણે સીએનજી પુરાવીને પછી આ રૂટ ઉપર આગળ જઈ છીએ। ચલો, જ્યારે તમે રાજકોટથી ડાયરેક્ટ હરિયાણા કે હિમાચલ આવો છો તો તમને આ જ રૂટ લાગુ પડે છે, તો પણ જોઈ લ્યો આ 50-100 કિલોમીટર જેટલો સિંગલ પટ્ટી વચ્ચે રોડ આવે છે, પણ રોડ બહુ સારો છે, પણ આ બધી બાજુ છે ને જંગલ જ છે। એટલે તમને ક્યાંય પણ આજ સવારથી અમે 7:30 વાગ્યાના નીકળ્યા છીએ તો ક્યાંય પણ ન તો એક જમવાની હોટલ છે કે ન તો સારી રૂમની વ્યવસ્થા કે ક્યાંય પણ હોમ સ્ટે હોટલ રૂમ્સ રોકાવાની વ્યવસ્થા નથી। એટલે જો તમે ક્યારેય પણ આવો છો ને તો તમારે એ વ્યવસ્થા માઇન્ડસેટ સાથે આવવું પડશે કે કાં તો તમે નાઇટ ડ્રાઇવિંગ ખેંચશો અને કાં તો તમે ક્યાંક રેસ્ટ માટે પેટ્રોલ પંપ ઉપર થોડીક વાર ઊભી રાખી 2 કલાક આરામ કરી અને પછી ગાડી ખેંચશો। એટલે આમાં આ રૂટ હજી નવો જ બનેલો છે, એટલે હજી કાંઈ વ્યવસ્થા છે નહીં।
કદાચ તમે લોકો આવો ત્યારે કોઈ બની ગઈ હોય, પણ મને તો અત્યારે આપણે કેટલું કાપ્યું 9 કિલોમીટર સવારથી 250 કિલોમીટર કાપી લીધું. 250 કિલોમીટરમાં એક પણ હોટલ્સ કે રેસ્ટોરન્ટ કે કઈ છે નહીં, એટલે તમે ઈ માનીને ચાલીને આવજો. મિત્રો અમૃતસર હાઈવે છે, અમૃતસર જામનગર વાળો હાઈવે છે ને, એ તમે જો. અને ત્યાં અત્યારે વાગ્યા છે 5:30 વાગ્યા છે, 5:30 ને 5 વાગ્યા. ચાની તલપ લાગી, માથું એટલું મને દુખતું હતું. તો કાજુ કહે જો, કેમ કે આ હાઈવે ઉપર તમને ક્યાંય હોટલ કે એવું કાંઈ મળશે જ નહીં, જંગલ છે હાઈવે ઉપર. એટલે આપણે અહીંયા ચા બનાવીને હવે આરામથી પી. અને જો સૂરજ બાપા એ ત્રાસ આપે છે થોડોક, પણ તોય ભલે. પણ અહીંથી જોઉં ખાલી જો પહાડ કેવા મસ્ત દેખાય. હા પહાડ છે, જંગલ છે, નાના મોટા. અને બહુ આમ કહો ને ઉજ્જડ એરિયો છે આ. અને આ હાઈવે પણ આમ કહો ને એકદમ ઓપન નથી, આપણને હલાવવામાં બહુ પ્રોબ્લેમ આવે એવું છે. એટલે ક્યારે પણ આવો તો ધ્યાનથી. તો કિચન ઓપન કરી અને બનાવીએ ચા. ચાલો કાજુ, આ તું દર વખતે આટલી મસાલાવાળી અને મસ્તીની ચા બનાવે તો આપણા વ્યુઅરને કહેતો ખરી તું ચામાં એવું તો શું કરે? ચલો જો, આ ચા છે ને, ઈ આપણે કોસાની ગયા હતા ને ત્યારે લીધી હતી ને, ઈ ચા છે કોસાનીની સ્પેશિયલ. આ જે ઈ લેમન ગ્રાસ પાવડર છે, જે ઘરે ઉગાડેલી ગ્રીન ટી છે, એનો પાવડર કરીને લઈ આવી છું. અને આ પાવડર જે છે એ આપણે કેરેલાના સ્પેશિયલ મસાલા જે ખેતરમાંથી તોડ્યા એનો મિક્સ મસાલો છે. આ જ રીતે આપણે કાઠિયાવાડી ચા બનાવી છે. અમે જે અમારું આ વર્ષેકની ટ્રીપ છે એમાં આવા બેનિફિટ ને આવા કાલ રાતે પણ એટલા હેરાન થયા હતા. કાલ રાતે આપણે જમ્યું નથી. અને આજે પણ એવું જ થયું, સવારથી નીકળ્યા છે. આમ તો મારે શનિવારનો ઉપવાસ હતો, એક કોઈ હોટલ જ ના આવી. 1-2 હોટલ આવી તો એ કાંઈ એમ થયો ને, ત્યાં ચા ટેસ્ટ કરી કાંઈ મજા ન આવી. અને અત્યારે આ હાઈવે ઉપર ગોતીને મરી ગયા, કોઈ હોટલ આવી જ નહીં. પછી કાજુ એ કંટાળી, એટલે કાજુ કહે ના તમે હાઈવે ઉપર જ હોટલ અહીંયા રાખો, આપણે આપણી હરતી ફરતી હોટલ ઓપન કરી. જો એ અત્યારે ચા પાણી બનાવવા માંડી તો ફટાફટ આપણી રાજકોટ જેવી કાઠિયાવાડી ચા બનાવશે આરામથી. અહીંયા આપણું ટેબલ છે અને જો આ મસ્ત દ્રશ્યો કુદરતના ખોળામાં બેહીને આપણે આરામથી પીજું કહુંબા, સાથે સાથે મસ્તીની વાતો કરતા જઈશું. આ રીતે જો તમારે પણ નીકળવું હોય ને તો ગમે ત્યારે અમને આમાં કરી દો કમેન્ટ. અને અમારું ઇન્સ્ટાગ્રામ છે, અમારું ઇન્સ્ટા આઈડી છે GujjuCouple01. તો એમાં ફોલો કરીને અમને પ્રાઇવેટલી મેસેજ કરશો ને તો પણ અમે તમને જવાબ આપશું. એટલે આપણે કોનેક્ટમાં આવશું, સાથે ફરશું ને મોજ કરશું. અત્યારે તો અમે એકલા છીએ અને એકલામાં તો જે મોજ આવે ને એ કંઈક વસ્તુ જ અલગ છે. ગમે ત્યાં કાર ઊભી રાખો, ગમે ત્યાં જે ખાવું છે પીવું છે, અને સારા કુદરતી સૌંદર્ય વચ્ચે આપણી ગાડી ઊભી રાખીને સુઈ જાઓ. કાલ તમને ખબર નહીં હોય, તમે ન જોયો તો પાછળ વ્લોગ જોજો, પેટ્રોલ પંપ આવે. કેમ કે એ રોડ પર એક કોઈ હોટલ નહોતી, અને હતી ને એ એમ કહો ને કે હાઈવેની આપણને મજા ના આવે એવી હોટલ હતી. અમે પેટ્રોલ પંપમાં આરામથી હુઈ ગયા, કેમ કે આપણી હારે આપણો હરતું ફરતું ઘર છે, એમાં બેડ છે, આરામથી હુઈ ગયા. કાજુ શું કહેશ, કેવું કાલ કઈ તને એવું ડર કેવું લાગ્યું? ડર જરાય નો લાગ્યો અને નીંદર પણ કમ્ફર્ટેબલી આવ્યો. ગાડીમાં બેડ હોવો બહુ જરૂરી છે. ક્યાંય પણ આપણે હલવાના ને, ભલે તમે ડેઈલી કેમ્પિંગ ના કરો પણ ક્યાંય બી હલવાઓ છો ને તો તમને આરામ થઈ જાવ છે. કાલ રાતે એટલા જ ઊંઘ આવતા હતા કે ડ્રાઈવ તો શક્ય જ નહોતી. એટલે પેટ્રોલ પંપ ઉપર જ ગાડી રોકીને સુઈ ગયા, કેમ કે હોટલ તો અહીં ક્યાંય આવી જ નહીં. આજ સવારથી નથી આવતી અને કાલે બી ના આવી. જો આવા ક્યારેક થાય તો તમે કાંઈ ને આવું ગાડી બનાવીને રાખવાની, જો વ્યવસ્થા હોય તો. અને કાંઈ જાજો ખર્ચો નથી થયો, અમારે 12-15 હજારમાં બની ગઈ હતી. ગમે ત્યારે તમે હલવાઓ તો આરામથી તમે ખાવા પીવાનો. અત્યારે તમે વિચારો, હિમાચલમાં અમે હતા, ઘણી વખત અમને ખાવા પીવાનો પ્રોબ્લેમ થયો. આરામથી રહેવા માટે પણ અમને થઈ ગયું. અને હજી તો આ તમે જોજો, આગળ કદાચ અમે 4 ધામ કરશું તો 4 ધામમાં પણ એટલો જ ભરપૂર ઉપયોગ કરશું. અને ઠંડીમાં જે આપણે હોટલ હોય ને એના કરતા ગરમી દે આપણે. આરામથી હુઈ જવાનું, ખાવા પીવાનું, મોજ કરવાનું. ઓલો કઈ ને ઓલા મુન્નાભાઈ MBBS માં જ્યુસ પીવાનું, ખાવાનું પીવાનું ને મજાની લાઈફ. સાચી વાત ને કાજુ? મજાની લાઈફ. હા આમ જો આ થાર આવી ગયો, થાર ગઈ.
તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં, અને સારું લાગ્યું હોય તો લાઈક કરી દો, અને અમારી ઇન્સ્ટા આઈડી ને ફોલો કરતા ભૂલતા નહીં, ગુજ્જુ કપલ 01. આ અમૃતસર હાઈવે ઉપર અત્યારે આપણે છીએ, આપણી આગળની જર્ની ચાલુ છે અને બસ આ હાઈવે ઉપર તો ભાઈ તરસી ગયા, ખાવા પીવા ઇવન ચા માટે પણ એટલા તરસી ગયા ને કે જો એટલે આપણું મસ્ત મજાનું છે ને કિચન ખોલી નાખ્યું અને આ મસ્ત મજાની કાઠિયાવાડી ચા. ભાઈ રાજકોટ જેવી ચા તો ક્યાંય મળતી જ નથી, જે રાજકોટ જેવી ચાનું તો કોઈ કાંઈ એવું જ નહીં. બરાબર, આવી જાઓ. તમે બધા રાજકોટની ચા બહાર ગામ જઈને મિસ કરતા હોય ને તો આવી જાજો મારી સાથે આવી રીતે ફરવા. બની ગઈ આપણી મસ્ત મજાની ચા. તો ચાલો ચાનો આનંદ લઈ. મેં ત્યાં સુધીમાં છે ને ગાડીના કાચ બાદ સાફ કરી નાખ્યા, કેમ કે હવે રાત થશે. વાહ વાહ તાજ. તો જો હાઈવેમાં ચાની મજા લઈ જઈ. ઘરની ચા તો ઘરની ચા જ હોય ને, એમાં રાજકોટની ચા ક્યાંય ના મળે. ઘરની ચા ગમે ત્યાં મળી જાય એટલે મજા જ આવે. હવે કાંટો રિયલ ચડશે. આજે સવારથી કાજુને કહેતો હતો, અત્યારે ચા મળી તો હવે પી ચા અને મોજ આવશે. આ હા પતિદેવ ચાનો સ્ટોલ નાખી દો, શું કહો છો? હા, અને અહીંયા તો નાખવા જેવો છે, કેમ કે આ હાઈવે ઉપર કાંઈ છે જ નહીં, તો ખાલી ચા અને ગાંઠિયા ને એવું રાખી દીધું હોય ને આપણી પાસે ટેબલ ને બધું છે. અને કાજુ તો હોય જ છે, ઓલે શું કહે શેફ કાજુ શેફ કાજુ તો છે જ. મને કમેન્ટમાં કહેજો તો હું ચાનો સ્ટોલ નાખું તો કેટલા લોકો ચા પીવા આવશે. જલ્દી કહેજો, મારો વિચાર છે જ સાચે. મસ્ત હો, મોજ આવી જાય, કેમ કે આપણને ઘરની ચા ઘરનું જમવાનું ગમે ત્યાં મળે, એનાથી બધું શું યાર. જોઈ લ્યો, આપણા ગુજરાત વાળા જ ભાઈ એવું કહી છે, પણ આ અમારો જો અમે તો યુટ્યુબર છીએ અને ભાઈએ મને જે ઠોઈકી આ જોઉં, ખાલી આ ગાડીની હાલત જો આખી અમારી આ ગહી નાખી છે. અને હવે કાંઈ નહીં. તો મિત્રો આ ગાડીના નંબર છે. ઓકે, અને જે અત્યારે છે ને સામે એક આરટીઓનું ઓફિસ આવતી હતી, અહીંયા બધા ઊભા હતા, એટલા માટે થઈને એમને એક ટ્રકનો એવી રીતે લીધો કે મારી ગાડી છે ને આખી દબાણી, અને અત્યારે એ તૈયાર નથી કે ભાઈ એમની ગાડી. ઓકે, તો અહીંયા છે ને અત્યારે જો અત્યારે મારી ગાડીની અહીંયા તમે જોઈ શકો છો, આ આખો લીટો પડ્યો છે. ઓકે, અને આ આપણે ગાડી નંબર છે. તો હવે આપ જ સૌ ડિસાઈડ કરો, અને જે તમે કહેશો ને એ યોગ્ય છે. ઓકે, મારા ઓફિસ રોકાઈ જાય, હું તમને ઓકે ડન. તો ચાલો હવે આપણે તો મિત્રો આપણે તો જીવ બચ્યો ને એ જ મોટી વાત કહેવાય. હવે આપણે આમની પાસેથી ને અત્યારે શું માંગણી કરશું, કેમ કે મેં તો કીધું કે મારી પાસે વીમો છે એટલે મને કોઈ ચિંતા નથી, પણ એ ભાઈ માનવા તૈયાર નહોતા ને એટલે જ આપણે વિડીયો બનાવી છીએ. ટ્રકના નંબર તમે જોયા, અને અત્યારે અમે જોધપુર હાઈવે ઉપર છીએ. તો હવે ગાડી ચાલુ કરીને પછી તમને વાત શેર કરું આખું શું છે. મિત્રો જો અહીંયા છે ને હવે વાતચીત ચાલે છે. અહીંયા પોલીસવાળાને આપણે ફોન કર્યો, એને આપણું લોકેશન નથી મળતું, બહુ કહેવાય. અને આખો ટ્રક આ અમારી ઉપર આવી ગયો, માંડ બચ્યાજી. આપણે આખા ડિવાઈડરમાં દબાઈ ગયા. અને જ્યારે આવી રીતની વસ્તુ થાય ને ત્યારે તમે જુઓ, આ ભાઈ તો એમ બી ગયા કે ના મારો વાંક નથી, કેમ કે મારે પૈસા દેવા પડશે એમ. અને આપણે કોઈ પાસે પૈસા નથી લેવાની વસ્તુ, કે અમે અત્યારે માંડ બચ્યા છીએ એ વસ્તુ છે. આવી રીતે તો મિત્રો આજે પહેલી વાર આપણે ઇમરજન્સી પોલીસમાં ફોન કરી. તમને વાત શેર કરું છું ખાલી, જે રીતે મેં તમને આખી ગાડીના સીન દેખાડ્યા, હવે ઇમરજન્સીમાં આપણે પોલીસને ફોન કરી. તો પોલીસવાળા શું કહે ખબર છે પોલીસ ભાઈઓ, કે અમને લોકેશન આપો. એટલે મને હજી એક તો આપણે એક્સપ્રેસ હાઈવે ઉપર, અજાયણા હાઈવે ઉપર, અને ભાઈ કહી છે કે ભાઈ તમે અમને લોકેશન આપો. આપણને ક્યાંથી એડ્રેસ ખબર હોય? આપણે એટલું એમની પાસે ના હોય કે આપણા ફોનનું લોકેશન ટ્રેસ કરી અને એ આપણી સાથે પહોંચી શકે. મેં ઘણું એડ્રેસ સમજાવવાની ટ્રાય કરી, પણ એ કોઈ જ પ્રકારનું કાંઈ સમજ્યા નહીં. અને આજે પહેલી વખત આપણને થયું કે હાઈવે ઉપર કાંઈ પણ થાય ને તો એ આપણે આપણી જિમ્મેદારી રાખવાની, કેમ કે આ કોઈ આપણને હેલ્પ કરી, કેમ કે ક્યારે પહોંચશે હવે, અને આવીને પછી પ્રોસેસ એ તો અલગ જ છે. આ તો ભગવાનની દયાથી આપણને કાંઈ થયું નથી, અને આપણે ઊભા જ નથી. આ કે પોલીસ જે ભાઈ હતા એ
માનવા તૈયાર નહોતા. મેં તમને આગળ નંબર પણ દેખાડ્યા બધું, અને આખું એ રીતે એમને કહ્યું કે એકદમ દબાવી ગાડી, એકદમ દબાવી. આ તો સારું કે આપણે બ્રેક મારી અને મહાદેવની દાદાની દયા કે આપણને કઈ થયું નહીં. હવે વધીએ છીએ આગળ, બસ તમે હારે રહેજો. અને તમે છે ને મેં તમને નંબર નહીં દેખાડ્યા છે, સ્ટોકના નંબર નહીં, તમે બંનેને આ વિડીયોને શેર કરો. અને આમની પાસે આ વિડીયો પહોંચવો જોઈએ. એમના શેઠ હોય ને એમના શેઠને પણ આપણે ફોન કર્યો હતો. શેઠને તો સાહેબ એમ કે ને કે રૂબાબ જ અલગ, એટલે એ તો અવનવી વાતો કરતા હતા. આપણે અત્યારે ઘરે પહોંચવાનું કાંઈ નહીં. એટલે મેં કીધું ભાઈ હું છે ને અહીંથી પહોંચવું છે અમારે દૂર, એટલે આપણે એ કાંઈ કરો. મેં કીધું કેમ કે આપણે જીવ બચ્યો એટલે પછી એનેથી મોટું શું. અને એ એમ કહે કે ભાઈ 2 દિવસ ગાડી આમ ને ફલાણું ઢીકણું. તો તમે છે ને આ કમેન્ટ કરીને આ વિડીયોને એટલો ફેલાવો એટલે છે ને એમને ખ્યાલ પડે. આ જે આપણે કહીને કે હાઈવે ઉપર જે રીતે ટ્રક બેફામ હાલે છે તો એ જોઈ વિચારીને લાવે. આપણો એક જ ઉદ્દેશ છે, એ ભાઈઓ પણ રાત દી ડ્રાઈવ કરતા હોય તો અમે કોઈ એવું નહીં. ભાઈના મોઢામાંથી એટલી દારૂની વાસ આવતી હતી. અને આપણે તો તમને ખબર છે કે આપણે કઈ રીતે ડ્રાઈવ કરતા હતા. તો એ ભાઈનો વાંક છે ને, ભાઈ માનતા નતા. અને આપણે સાથે લેડીઝ એટલે આપણે શું વિચારી કે ક્યાં હેરાન થાવું. એટલા માટે થઈને આપણે હવે આગળ વધ્યા છીએ. પણ તમે મિત્રો અત્યારે તો આપણે માન પૈચા આ દારૂ પીધેલા ડ્રાઈવર બધા એમના ટ્રક હલાવે અને એવી દબાવી ને કે આપણે હાવ ડિવાઈડરમાં દબાઈ ગયા. આજ તો મહાદેવની દયા જ થઈ ગઈ કે માન પૈચા. તો તમે પણ આવી રીતે કંઈ પણ બને તો ધ્યાન રાખજો, કેમ કે પોલીસને ફોન કર્યો, પોલીસે આવીને ઊભી નથી રહી. અને ટ્રકના ડ્રાઈવરે માલિકને ફોન કર્યો તો માલિક તો કે મારો ટ્રક 60 લાખનો છે, એટલે વેગેનારની કઈ વેલ્યુ નથી. મતલબ કે તમે ગાડીની વેલ્યુ કરો છો, તમારા માણસની જિંદગીની કઈ કિંમત નથી તમને. એટલે બધા એટલો પાવર કરે છે ને, ખબર પડવી જોઈએ કે માણસની જિંદગી અનમોલ છે. આપણે ટ્રક ઉભો રખાયો તો આપણે એની પાસે પૈસા નતા માંગ્યા, આપણે એને પૈસા માંગવા ઉભો નતો રખાયો. માણસની જિંદગી માંડ પૈસા છે. આજે તમારો બધાનો પ્રેમ ને મહાદેવની દયા છે. બસ આવી જ પ્રાર્થના કરે રાખજો કે હાજા નરવા હેમખેમ ઘરે પહોંચી જાય. અને આવું કઈ બને ને તો સપોર્ટ ફૂલ કરજો દોસ્તો. આ વિડીયો ને બધું એટલું શેર કરો કે એમના સુધી પહોંચે. અને પોલીસે ભાઈ કામની નથી, આ તો મરી ગયા હોય ને ત્યારે આવે જોવા. બાકી અત્યારે એમને ક્યાં છો, 10-15 મિનિટ સુધી ક્યાં છો, લોકેશન મોકલો તો, આજુબાજુ કોઈ હોય તો મોકલો તો, આમ મોકલો તો. લોકેશન ટ્રેસ ના કરીએ કે આમ તો આપણે લોકેશન એટલા ટ્રેસ કરતા હોય. હવે આપણે હાઈવે ઉપર છીએ કે મને એડ્રેસ સમજો. અરે સાહેબ તોય આપણે ટ્રાય કરી, પણ કેમ આપણે ટ્રાય કરી શકીએ. પણ એક લોકેશન આમ તમે જોવો ને પિક્ચર જોતા હોય કે 2-5 મિનિટમાં તો એ રીતે લોકેશન ટ્રેસ કરી લઈને આપણું. અને અત્યારે લોકેશન ટ્રેસ નથી કરી શકતા. અને અત્યારે આપણે બીજી જગ્યાએ પહોંચવું, તમને ખબર છે, તમે અમારી જર્ની જોજો તો આપણે તો હજી આગળ ક્યાંય પહોંચવાનું છે. એટલા માટે આપણે કહ્યું કે ભાઈ લેટ ગો કરો, આપણે અત્યારે આગળ પહોંચવું છે. આપણો જીવ બચ્યો ને તમે જોયું કે અહીંયા ઘસાઈ ગયું છે આમ, અને એને લીધે તેને મારી ગાડી નહીં હાલે એવું કાંઈ છે નહીં. હું આરામથી ઘર પર પહોંચી અને હવે મારી ગાડી બધું રિપેર જે કાંઈ થોડું ઘણું થયું છે એને કરાવીને પછી જ આપણે આગળ પાછી ટ્રીપને ચાલુ કરશું. હા, તો હવે એવું જ લાગે છે મિત્રો કે હવે પાછું ઘરે રિટર્ન જવું જ પડશે. એટલે તમે અમારી સાથે બન્યા રહેજો અને બસ વિડીયો જોતા રહેજો. આગળની અપડેટ તમને આપતા રહેશું. પણ અત્યારે તો હવે ખરેખર મૂડ ઓફ થઈ ગયો છે ને, હાવ નિમાણાઈ થઈ ગયા છે. પણ કઈ વાંધો નહીં, ચલો.